રામ જયલીભાઈમાં મારી માં કાલ રોકાઈ ગયા હતા. તો આજ તો સવારથી ઉઠીને બધાએ વાતચીત કરતા હતા. બહુ મજા આવી ગઈ બેહવાની. ઉઠીને મા દીકરી પહેલાં તો ઉઠીને વાતો કરી, પછી હું કામ કરતી હતી, મા ને પપ્પાને બધા બેઠા હતા. એટલે ગોટ બધાય ભેગા બેહી પરિવારમાં વાતચીત કરી શકે. હું એમ કહું કે મા તો બે મને કે સવારે કંઈક કામ કરતાં કરતાં મા તો કે બે બાજુથી અવાજ આવે કે રસોઈ થઈ ગઈ. હવે બે માને લઈ જાઓ મંદિરે, થોડીક વાર આટો મારે આવી આવું. ત્યાં તો 12:30 થઈ જાય. રામ મંદિરે જઈ આવીએ અને એક શંકર ભગવાનનું મંદિર છે હોલેશ્વર, ત્યાં આટો મારી આવીએ. ત્યાં નથી ગયા કોઈ દિવસ, તે જઈ આવીએ. રસોઈ થઈ ગઈ એટલે કંઈ ઉપાધિ નથી એમાં. સીતારામ સીતારામ સીતારામ. આટો મારો જવું જ ને, જીવ મોકરો થઈ જાય. બે ને લઈ જાતે. કેટલા ટાઈમ પછી આજ તો રોકાણા અવાતું નહોતું ને. એ હા કપા સીતારામ. તમારે આવું મંદિરે? આજ બે મારી માનો વારો, બે માનો રામ મંદિરે ને હોલેશ્વર બે આટો મારી આવીએ. મારી રોકાણા ને પપ્પાએ મારી એક કમ્પ્લેન કરી. એક કમ્પ્લેન મારી થઈ, બાકી તો વાતાવરણ મસ્ત એકદમ સારું હતું. બાકી પપ્પા શું કમ્પ્લેન શું હતી તમારી? ખાતી નથી કે બહુ, ઈ કમ્પ્લેન આવી. કામ જાજુ કરે ને ખાતી નથી, ઈ કમ્પ્લેન આવી. તો સારું કહેવાય. બાકી તો અત્યારે વેવાયેલા ને આટલા 25 વર્ષે ભેગા બેહાડવા બહુ અઘરી વસ્તુ હોય ને પપ્પા. સમય છે ના ના 25 વર્ષમાં આ એક કમ્પ્લેન થઈ કે ખાતી નથી. દીકરી તરીકે એક ખાલી રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી છોકરીને કંઈક સમજાવો, ખાય તો નહીં પપ્પા. પપ્પા પણ હવે દૂધ એટલું પી જાવ ને એટલે પછી ભૂખ ન લાગતી. અનાજ ખાવું જોઈએ. આપણે ગમે ખાય તો વિજ્ઞાનમાં હે બધું ખાવાનું, છૂટા પી ગોળીઓ ખાવાની આતે, પણ અનાજ ખાવું. કંઈક કોશિશ કરું. હાલો ને 4 રોટલી આખા દિવસમાં ખવાય એવી. આપણા દેશનું ઘી ખાવું અને રોટલીમાં થોડું ઘી અને 3 વસ્તુઓ જીવનમાં ખાવા જોઈએ. ઘી ગોળ તો ખાવ પણ 2 રોટલી ખવાય. એમાં ગોળ છે ને હાંધા માટે સારો. એટલે ઘી ગોળ તો હું ખા, પણ રોટલી છે ને શિયાળને જ ખવાતી. 2 ખવાય, 2 રોટલી ખવાય. માં લીટર એક દૂધ ને ઘી ગોળ 2 રોટલી તો. પણ પપ્પા રામ મંદિરે આવ્યા પછી જાવ ઓલી બાજુ મહાદેવનું મંદિર છે, ન્યાય જવું જ ને હોલેશ્વર મહાદેવના મંદિરે જવું છે. કેવા ઉપર બગીચાને ઝાડવાનું છે અહીંયા અસલ ને. પાણી વારવા કોરા હે ને તો ઝાડવા. રામનવમને દી તો બહુ જ મજા આવે. એટલો વાણા હોય તેથી પણ ટ્રાફિક વધારે હોય. આ હોલ છે મોટો, આ મોટા ઓલા છે ને ત્યાં તે બધા બેઠા હોય હશે. લીમડા છે તે રૂપારો લાગે. થાય તો ખરી આ કરો, ઝાડવા તો બહુ થાય. હા આ રહ્યો આજ છે. ઈ તો આના પડે. આસો પાલવના ઠરિયા છે એમાં. હા આસો પાલવના બી બહુ ખરે અટાણે. પંખી લીમડા છે મોટા મોટા.
અહીંયા માતાજી પાસે સત્સંગ કરી લે થોડીક વાર બે માર બધાય. બહુ અસલ પવન આવે ને મજા આવે એવું છે વાતાવરણ અત્યારે વરસાદનું. આજ શનિવાર છે ને સીતારામ. એવા એવા છેલ્લો સ્ટોપ હોય એ સીધા ઘેર, એ સીધું ઘેર ખાઈને હું જ જવાનું તમારે બેન ને એવું. આજે આખા રાણા વાવના ઘણા બધા મંદિરોના દર્શન થઈ ગયા ને. દેવ દર્શનમાં બે માને લઈને ગઈ ત્યાં. બીજી ટ્રીપ છે અત્યારે. એક બાજુમાં જ મંદિર છે નવું બન્યું. કેવાનું મંદિર છે ને એ તો ખરેખર હજી મને નથી ખબર, કેમ કે ઘણા એમ કે ઉમિયા માતાજીનું છે કે અંબામાનું છે કે નવદુર્ગાનું છે કે ખબર નહીં. જાય તો ખબર, કેમ કે બે માને લઈને જઈ આવું ત્યાં. ફોટો રેડી ને બપોરે થોડીક વાર નીંદર આવી ગઈ હતી, થોડીક વાર ઘુમરા ફેરવા ને ત્યાં તો બે હુઈ ગયો. પછી ખાઈ પીને આરામ કરી લીધો, પાછા ત્યારથી નીકળ્યા. હવે નીકળી ગયા, વાંધો નથી, કોઈ વાંધો નથી. બહુ જાજા ટાઈમ પછી રોકાણા. આજે ફરે મોન જ હતું કે રોકાઈ જ જાવ, પછી કામ જીવ ઉપડ્યો તો આ જાવ કે કાલે જીવ ઉપડ્યો તો કે મને મન થતું હતું જલ્દી એવું બે કે પાછળ બે જ મને ડ્રાઈવર જેવી ફિલિંગ આવે. વાંધો ને પાછળ બે હોય તો એવું ના નથી પડતી. અમે તો બે બેહે જઈએ જ્યાં બેહાડે ને, જ્યાં કીએ ના બેહે જઈએ બેન. હવે રેડી માં રેડી. કાલનો તો હું માં કાથે મને બે ઉકારા મળે ભેગા. ખબર બે ઉકારા મળે. બે બે મેસિંગ થઈ ગઈ બે ની લીલા. વાહ
તો હવે બે કપડા મેસિંગ કરી લીધા. હા પણ વાય વટાણે વરસાદ વગરની એટલી આખી ઉપર ભરી. હા હા આખી ભરી છે. આ કાંઠા એટલે જ ઉપર ચડાવ્યો 2 થર ઉપર. વાયમાં આટલું પાણી છે એટલે માતાજી અહીંયા આવ્યા છે ને. બહુ મોટું મંદિર છે. જોવા જેવું છે, બહુ જ મસ્ત. હજી તો કામ ચાલુ છે પણ જેટલું કામ થયું જ ને એટલું એમ બહુ મોટું. બધી બાજુ મંદિર છે. ગજબ મોટું મંદિર બનાવ્યું છે. સાવ મારા ઘરથી નજીક હતું ને આટલું તૈયાર થઈ ગયું ત્યાં સુધી આમ જો બહારથી જોયું હતું કે અહીંયા કંઈક મંદિર બને પણ આટલું વિશાળ ને આટલું અદ્ભુત બનતું એ ખબર નહોતી. બહુ જ મસ્ત. જરૂર એક વખત અહીંયા આવવું જોઈએ દર્શન કરવા. હજી તો કામ ચાલુ છે પણ બહુ છે. બધાય મંદિર દર્શન કરાવો અહીંથી ને કાલિકામાં. બહુ અસર છે. 10 દેવીનું મંદિર. 10 દેવી.
તો બહારથી આપણે જોયું કે કેટલા ટાઈમથી બને, પણ એ નહોતી ખબર કે 14 વર્ષથી કામ હાલે છે 2011થી. પણ અવડું પણ આટલું અંદર આટલું કામ ઝીણું છે. આપણે એમ થાય કે બહારથી એમ લાગે કે અંદરથી અવડું છે, એ અમને અંદાજ નહોતો. નહીંતર આપણે 64 પિલર ચારેય બાજુ નક્કી બધાય પથ્થર અહીંયા આવીને કોતરકામ કરી. વાંધો નહીં. હા, પથ્થર ઉપર જ અહીંયા ને અહીંયા કોતરકામ કર્યું. 64 પિલર છે. ગુજ્જોબ એમ આપણે એમ અહીંયા ને અહીંયા આવું ઝીણું બધુંય કામ આમાં. ચોસઠ પિલર ઉપર છે આખું મંદિરનું. એ અહીંયા અવડું બનાવ્યું એટલે આમ ગજબ મોટું છે અને બહુ જ સરસ. આમ એક વખત જોવા જેવું છે. બહારથી તો બધાને એવું લાગે કે આનું કામ બંધ છે, પણ અહીંયા અંદર આવીએ ને પછી ખબર પડે કે બંધ નથી, આ કામ અંદર ચાલુ જ હતું. ઝીણું આટલું કામ છે ને આમાં કે હજી તો કામ ચાલુ જ છે. અહીંયા ઊભા રહ્યો ને ત્યાંથી તમને ભગવાનના દર્શન થાય. અહીંથી વિષ્ણુ ભગવાનના દર્શન થાય. વચ્ચે ઊભા રહ્યો તો માતાજીના, અને લાસ્ટ છેલ્લા ડોર ઉપર ઊભા રહ્યો ને દરવાજા ઉપર એટલે મહાદેવના દર્શન થાય. હાઈવેથી એકદમ નજીક છે. દૂર બહારથી ને એમ જ લાગે કે નાનકડું મંદિર છે, આટલું મોટું હશે ને આવું અદ્ભુત છે એ નથી લાગતું આમ અંદાજ. હવે તો તોય પણ લાગે થોડું બની ગયું છે એટલે, બાકી અંદર તો બહુ મોટું છે, બહુ જ. કેવું મંદિર લાગ્યું તમને? બહુ અસલ છે. દર્શન કરવા આવવું જોઈએ, બધા જોવા આવવું. આખી સભા પ્રાણી હે ને, સભા પ્રાણી. સીતારામ તો કરતો જા ભાઈ. હે પેલા આતા હા રામ રામ તો કર લે દીકા. હે
હાલ કે હાલ પોપકોર્ન બનાવી દે હાલો જોલા આવતા હતા આવે ગાડી વારતો તો આવે ગાડી વારવા તો